ભાઈ આજે અમે ક્રિકેટ રમવા ગયા અને જે થયું તમે માનશો નહીં. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં જશો ને આપણા બ્લોગ દેખતા હોય બધા મજામાં જો. તો આજે વરસાદ આવી રહ્યો છે ને આપણે આવી ગયા છે ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડમાં ગયા છે. આપણને રોણા સાહેબ પણ ક્રિકેટ રમવા આવ્યા. શું ભાઈ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ફાઇનલી વરસાદ પડી રહ્યો છે એટલે આપણે આવી ગયા છે એક બોરડીના સોયડા અને અહીંયા તમે જોઈ શકો છો કે નાના નાના બોર આવેલા છે એટલે બોર ગોતો તમે છોકરું. તું સમજા? હા નહીં તું સમજા નહીં. આને મેં લગાડી દીધા છે બોર ગોતવા માટે અને આ ગોતી રહ્યા છે બોર. એટલી ઘડી હું અહીંયા થોડી વાર વિશ્રામ કરું. બોર લઈને આવ્યા છે. આનંદભાઈ કેવું છે? મસ્ત. આમ બતાવો. સારું વ્યૂ લઈ જાવ. આપણે ફાઇનલી બેઠા હતા બોયડીના સોયડા ને છે અને અહીંયા થોડું વાવાઝોડું વરસાદ જેવું છે એટલે બોરા પણ પડી શકે છે. એની શક્યતાથી આપણે બેઠા હતા કારણ કે આપણે ખાવા છે બોરા. મિત્રો એક બોરું મળ્યું છે પણ આ તો ખરાબ ક્વોલિટીનું છે અને આ બોયડીમાંથી અવાજ પણ આવી રહ્યો છે. બીક લાગે છે કેમ ગમે ત્યારે પડી શકે છે. શું બધાય મિત્રો જોઈ શકો છો કે ઉપર વરસાદી વાતાવરણ છે અને અમારા ક્રિકેટના ખેલાડી બધા હવે ઘર તરફ નીકળી ગયા છે કારણ કે વરસાદ વધી ગયો છે. એના માટે બધા ઘરે નીકળી ગયા છે. આ ક્રિકેટ મેદાનની બાઉન્ડ્રી આ ચોક્કસ છક્કા માટે છે. આ બાઉન્ડ્રી છે ને તમે જોઈ શકો છો કે આગળ પણ એવા લગાવેલા છે ને અહીંયા આગળ બાઉન્ડ્રી છે. અને આનંદભાઈ સારું કાલે મળી હવે ક્રિકેટ રમવા આવશું. વરસાદ હશે તો નહીં આવું, નહીં હોય તો આવશો. ઓકે ક્રિકેટ ખેલેગા. અભી મજા આયેગા ના. ફાઇનલી હવે હું ને આનંદભાઈ બે નીકળી ગયા છીએ ક્રિકેટ રમીને ઘરની તરફ અને અમારા ખેલાડી વાટ જોઈને ઊભા છે. તો ચલો ખેલાડી પાસે મળીએ અને ખેલાડીની મુલાકાત કરીએ. શું કહેવા? વરસાદ ધીમે ધીમે વધી રહ્યો છે. ત્યાં તો ક્રિકેટનું મેદાન તમે જોઈ શકો છો કે વરસાદ આવ્યો એના કારણે જમીન પલળી ગઈ છે અને બધા ખેલાડી નીકળી ગયા છે હવે ઘરની તરફ. અમે પણ જઈ રહ્યા છીએ ઘરની તરફ. આનંદભાઈ સારું ગુડ બાય. કાલે આવજો. એ આપણને હકીભાઈ મળી ગયા. હકીભાઈ કેમ છો? મજામાં? અને તમે બ્લોગ દેખો તો શું આવો ફાઇનલી હવે આપણે ક્રિકેટ રમી લીધું છે ને હવે નીકળી ગયા છીએ ઘરની તરફ. તો હવે ચલો ઘરે જઈએ. મિત્રો વરસાદ આવ્યો તો એટલે પૂર આવી ગયું છે અને રસ્તા બસ્તા બધું બંધ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છે દુકાન તરફ. શું કે મીઠા મજા છે ને? હા મીઠા મજા છે ને? હા હવે જઈએ દુકાને. મોસમ વરસાદ પડી રહ્યો છે. મજા रुको जरा सबर करो. फाइनली જીગાને મળી દીધા હતા. શું મીઠા क्या फिर से जोक्स मार दे. माँ मुझे काला क्यों बनाया? गोरा बनाती तो तुम मेला हो जाता. फाइनली पेप्सी લઈ લીધી છે. લા દે પાસા. ફાઇનલી પેપ્સી લઈ લીધી છે. તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી ગયા છીએ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છીએ ને હવે આવી ગયા છીએ ઘરે. અને આટલી ઘડી આપણે સૂઈ ગયા હતા ક્રિકેટ રમીને આવ્યા હતા ઘરે. ત્યારે વરસાદ આવતો હતો ને હવે વરસાદ બંધ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ઓલી બાજુ સનસેટ થઈ રહ્યો છે. તમને બતાવું. તમે મિત્રો જોઈ શકો છો ઓલી બાજુ સનસેટ થઈ રહ્યો છે અને હવે આપણે માતા જવાનું છે પૂજા કરવા માટે. તો ચલો માતાજીએ પૂજા કરવા માટે જઈએ. માતાજીનું જૂનું મંદિર. તો પેલું આપણે જૂના મંદિરના દર્શન કરી લઈએ. અને આ ઝાલા અહીંયા 200 વર્ષથી છે એવી માન્યતા છે લોકોની. અને અહીંયા પહેલાં જે તમે જોઈ શકો પાછળ બાવળિયા છે. ફાઇનલી મિત્રો આપણે માતાજીના મંદિરે આવી ગયા છે અને ઉપર લાઇટ ચાલુ કરી નાખી છે. તો હવે કરવાના છે દીવા એના માટે. ચલો પેલું આવ્યું બધું. તો ફાઇનલી મિત્રો માતાજીના દીવા ભરી કરી નાખવાની છે આપણે આરતી. ટાઈમ ટુ ટાઈમ આરતી કરીએ પછી પહેલાં કરી નાખીએ લાઇટો ચાલુ. ફાઇનલી મિત્રો દીવા ભરી નાખીએ હવે ચાલુ કરી નાખીએ આરતી. તો હવે ફાઇનલી મિત્રો પૂજા થઈ રહી છે ને હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. ફાઇનલી મિત્રો આવી ગયા ઘરે ને આજના વ્લોગમાં આટલું. આજનો વ્લોગ પસંદ આવે તો વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. મળું કાલે. બાય.